દેશમાં ચૂંટણી આવી રહી છે. ખેડૂતો પોતાની માગણી સાથે દિલ્હીની સરહદો પર પહોંચી રહ્યા છે. સરહદ સુધી એમને પહોંચવા દેવામાં નથી આવતા, પણ એ સિવાય દિલ્હીમાં એવું વાતાવરણ સરકાર ઊભું કરવાની કોશિશ કરે છે જેથી સામાન્ય માણસોને લાગે કે દેશમાં કિસાન એટલે કે ખેડૂતો વ્યવસ્થાનું નિર્માણ કરી રહ્યો છે. સરકાર ખુલીને વાતનો જવાબ કેમ નથી આપતી કે ખેડૂતો કોઈ નવી માગણી સાથે નથી આવ્યા, જૂનો વાયદો પૂરો કેમ ન કર્યો અને ક્યારે કરશો એ પ્રશ્નની સાથે આવ્યા છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ખેડૂતોનો છેલ્લા 10 વર્ષમાં કેટલો વિકાસ, આ વાતને તમે એકદમ તટસ્થ ભાવે જ્યારે સમજવાની કોશિશ કરો તો કેન્દ્ર સરકારે ખૂબ યોજનાઓ લાવી. ખેડૂતોના કલ્યાણ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ પ્રધાનમંત્રી મોદીએ લોન્ચ કરી. ખેડૂતોના ખાતામાં ડીબીટી એટલે કે ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સીધા એના અકાઉન્ટમાં પૈસા આવવા માંડ્યા. પણ એ સિવાય જે બાકીની વિષમ પરિસ્થિતિઓ પેદા થઈ એને સરકારે કેટલી નિયંત્રિત કરી એનો કોઈ ચોક્કસ જવાબ નથી. પણ એક વાત સ્પષ્ટ છે કે ખેડૂતો જે માંગણી કરી રહ્યા છે સરકારે એ વાતનો જવાબ આપવો પડશે કે તમે જ્યારે રાજનીતિમાં સર્વોચ્ચ સ્થાન પર નહોતા પહોંચ્યા ત્યારે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ નહોતા બન્યા ત્યારે તો એ ખુલીને કહેતા હતા કે ખેડૂતને કપાસના આટલા ભાવ મળવા જોઈએ, ચણાના આટલા ભાવ મળવા જોઈએ, રાયડાના આટલા મળવા જોઈએ. હવે એ ભાવ પર શું કામ જ્યારે એમની સરકાર આવે છે ત્યારે કોઈ નિર્ણયો નથી કરી શકતા? શું એ જાણતા હતા કે જૂની સરકારે પણ આ કરવું શક્ય નહોતું? શું એમને એવું લાગે છે કે આ નિર્ણય ખેડૂતો માટે કરીશું તો આખા દેશમાં અસુવિધાનું વાતાવરણ પેદા થશે કે જેથી સરકાર ફૂડ સિક્યોરિટી, સામાન્ય માણસને એવું લાગે કે મારા સુધી ખોરાક પહોંચી રહ્યો છે અને રાશન મળતું બંધ થઈ જશે? ખેડૂતની પ્રોડક્ટ જો મોંઘી કરવામાં આવે તો એનો રસ્તો એક એ થાય કે એના કારણે સીધો સામાન્ય માણસો પર, મિડલ ક્લાસ પર ખાસ્સો બોજો પડે. ડુંગળીના ભાવ વધે, મિડલ ક્લાસ ખેડૂતને ઘેરે. ડુંગળીના ભાવ ઘટે તો ખેડૂત સરકારને ઘેરે. એવું નથી કે સરકારની પાસે સોલ્યુશન નથી, એવું નથી કે દુનિયાની કોઈ સરકારો સાથે સોલ્યુશન નથી. કમનસીબે વચ્ચેની જે વ્યવસ્થાઓ છે, સહકાર સે સમૃદ્ધિ, આપણા ત્યાં સહકાર મંત્રાલયની આ ટેગલાઇન આપવામાં આવી છે, પણ સહકારથી સમૃદ્ધિ લાવવામાં ખબર નહીં કેટલો લાંબો સમય લાગી જવાનો છે, કેમ કે સહકાર નથી મળી રહ્યો. ના ખેડૂતોને મળી રહ્યો છે, ના ખેત મજૂરોને મળી રહ્યો છે. ઉપરથી દિવસે ને દિવસે પરિસ્થિતિ ઘણી બદતર થતી જાય છે. કોઈ ગમે તેટલી લાખ કોશિશ અને પ્રયત્નો કરે, જો એક ચોક્કસ દિશા અને ધ્યેય સાથે એક બેન્ચમાર્ક નક્કી કરીને નહીં કરવામાં આવે તો કેવી રીતે પરિણામ મળશે? પ્રધાનમંત્રી મોદીએ વારંવાર કહ્યું હતું ખેડૂતોની આવક ડબલ કરીશું. એમએસપીના આંકડા તમે જોઈ લો, આવક ડબલ નથી થઈ. અને આવક ડબલ ન થઈ હોય અને એમએસપી સાથે ખેડૂત નીકળે તો હરિયાણા પોલીસ પ્રોપેગેન્ડા ફેલાવીને એક નેરેટિવ સેટ કરવા માંગે છે કે ખેડૂતો ખૂબ જ ક્રૂર અને અત્યાચારી છે, પોલીસનું મૃત્યુ થઈ રહ્યું છે. શુભકરણ સિંહ નામના 21 વર્ષના યુવાનનું મૃત્યુ થયું. પ્રત્યક્ષને પ્રમાણની જરૂર નહોતી, એનું મૃત્યુ થયું, એનું શવ હતું, બાકીની બધી પરિસ્થિતિ સામે હતી. મુખ્યમંત્રીઓ લખી રહ્યા હતા, રાજનૈતિક પક્ષો સિવાયના વ્યક્તિઓ લખી રહ્યા હતા. હરિયાણા પોલીસ પોતાના ટ્વિટર પર લખતી હતી કે એક પણ ખેડૂતનું મૃત્યુ નથી થયું. હરિયાણા પોલીસ આવું શું કામ લખી રહી છે? હરિયાણા પોલીસ દરરોજ એક ટ્વીટ કરીને એવું લખે છે કે અમારા પોલીસ દળનો એક વ્યક્તિ અથવા આ જવાન એનું મૃત્યુ થઈ રહ્યું છે, પણ નીચે કારણમાં એ હોય છે કે એની ડ્યુટી દરમિયાન અચાનક જ એની તબિયત લથડી, હોસ્પિટલ લઈ ગયા અને એનું મૃત્યુ થયું. તો હરિયાણા પોલીસ શું કામ પોતાના પોલીસના કર્મચારીઓને એટલો ઓવરલોડ આપી રહી છે કે જેના કારણે આ પરિસ્થિતિ પેદા થાય, અને પછી શું કામ ખેડૂતો પર દોષનો ટોપલો ઢોળવા માંગે છે? સરહદો પર વાતાવરણ એવી રીતે પેદા કરવામાં આવ્યું છે જાણે 1971નું ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હોય ને પછી આપણે બાંગ્લાદેશને અલગ કરવાનું હોય. સરકારને લાગે છે કે ઇઝરાયલ હમાસ જેવું યુદ્ધ કરી નાખીએ સરહદ પર. સરકાર એવું માની રહી છે કે આ તો રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલે છે, વચ્ચે શાંતિ મંત્રણા કરવા માટે અચાનક અમે પ્રગટ થઈશું અને પછી ભારતના વિદ્યાર્થીઓ કહેશે કે અમે તો તિરંગો લહેરાવીને ભારતનો ઝંડો બતાવ્યો ને પછી અમને આવવા દીધા. તો એ વાતનો તો જવાબ આપવો કે દેશના ખેડૂતો શું કામ આ પરિસ્થિતિમાં છે? પ્રશ્ન ખૂબ વ્યાજબી છે. હરિયાણા પોલીસ સતત પ્રોપેગેન્ડા સિવાય કોઈ જવાબો આપી નથી રહી, અને આ બધા પ્રશ્ન અને જવાબની વચ્ચે સામાન્ય માણસનો પણ તો મરો થઈ રહ્યો છે. દિલ્હીમાં દરરોજ આવવા જવામાં હજારો માણસ એ નુકસાન સહન કરી રહ્યા છે. હ્યુમન અર્થ, માનવ કલાકોનો જો વેડફાટ થાય તો એનાથી વધારે ખરાબ પરિસ્થિતિ કઈ હોઈ શકે? ત્યાંથી જે પ્રતિક્રિયાઓ સામે આવી ખેડૂતની, પોલીસની, સરકાર તરફથી, એના પર નજર કરીએ. किसान आंदोलन के दौरान आज प्रदर्शनकारियों द्वारा दाता सिंह खनौरी बॉर्डर पर पुलिस कर्मियों को घेरकर पुलिस नाके के आसपास भारी मात्रा में पराली में मिर्च पाउडर डालकर आग लगा दी गई और पुलिस कर्मियों पर प्रदर्शनकारियों द्वारा भारी पथराव तथा लाठी गंडासे से भी हमला किया गया। इस हमले में लगभग 12 पुलिसकर्मी गंभीर रूप से घायल हुए हैं और इस जहरीले धुएं के कारण नाके के आसपास के क्षेत्र में पुलिस कर्मियों को सांस लेने में दिक्कत हुई और दिखने में भी भारी परेशानी का सामना हुआ। प्रदर्शनकारियों से ये अपील की जाती है कि वे ऐसा ना करें, क्योंकि जहरीले धुएं से विजिबिलिटी कम हो जाती है
और पुलिस कर्मियों द्वारा कानून व्यवस्था बनाए रखने का प्रयास न केवल बाधित होता है, बल्कि ऐसा करने से दोनों पक्षों के लिए जोखिम बढ़ जाता है और किसी भी प्रकार की आकस्मिक दुर्घटना होने की संभावना बनी रहती है। हरियाणा पुलिस प्रदर्शनकारियों से ये अपील करती है कि वे कानून व्यवस्था बनाए रखने में हमारा सहयोग करें और शांति बनाए रखें। धन्यवाद। पंजाब सरकार से वार्ता जो शुरू हुई थी, उस वार्ता में जो भी अधिकारी भेजे गए थे, दुखद बात है, जब भरोसा आप देते हैं, आप भरोसे पे क्यों नहीं खरे उतरते? या तो अधिकारियों में कोई कमी हो सकती है, या कहाँ कमी है ये तो वो जान सकते हैं। जब हमारी सारी बातें पटल पर मान ली गई कि हम उनके ऊपर 302 का पर्चा करेंगे जिन्होंने कल हमला किया, हम आपको पंजाब सरकार शुभकरण सिंह को शहीदी का दर्जा देगी, ये भी मान लिया गया। कंपनसेशन की बात परिवार से उनकी हो गई, हमने सीधा कर दिया। उसके बाद और जो पोस्टमार्टम है उसके लिए बोर्ड बैठेगा, ये बात भी हो गई। अब वीडियोग्राफी हम करेंगे, ये बात भी हो गई। जब सब बातों के ऊपर सहमति बन गई, आपने कहा ठीक है, ये कल 4 बजे सहमति बनी है। आज अभी 12-14 घंटे, 14.5 घंटे हो गए, पंजाब सरकार कोई जवाब नहीं दे रही है। तो शुभकरण सिंह का जो शहीदी पार्थक शरीर है वो अस्पताल में पड़ा हुआ है। तो ये पंजाब सरकार हमारे शहीदों का जिस तरह से उनकी शहादत का अपमान कर रही है, ये बहुत निंदनीय है। ਜਦੋਂ ਉਹ ਬਿਨਾਂ ਕੋਈ ਨੁਕਸਾਨ ਕੀਤੇ ਸ਼ੰਭੂ ਬਾਰਡਰ ਤੱਕ ਪਹੁੰਚ ਗਏ, ਜੇ ਹਰਿਆਣਾ ਸਰਕਾਰ ਨਾ ਰੋਕਦੀ, ਅਸੀਂ ਇਹ ਗੱਲ ਅੱਜ ਹਾਈ ਕੋਰਟ ਦੇ ਵਿੱਚ ਦੱਸੀ ਹੈ ਕਿ ਜੇ ਹਰਿਆਣਾ ਸਰਕਾਰ ਨਾ ਰੋਕਦੀ ਤਾਂ ਉਹ ਅੱਗੇ ਚਲੇ ਜਾਂਦੇ। ਹਰਿਆਣੇ ਨਾਲ ਤਾਂ ਕੋਈ ਦੁਸ਼ਮਣੀ ਨਹੀਂ, ਅੱਗੇ ਕੇਂਦਰ ਸਰਕਾਰ ਦਾ, ਕਿਉਂਕਿ ਕੇਂਦਰ ਜੋ ਸਾਰੀਆਂ ਸ਼ਕਤੀਆਂ ਨੇ ਉਹ ਤਾਂ ਕੇਂਦਰ ਸਰਕਾਰ ਕੋਲ ਨੇ ਦਿੱਲੀ ਦੀਆਂ, ਉਹ ਅੱਗੇ ਕੋਈ ਸਟੇਡੀਅਮ ਜਾਂ ਕੋਈ ਰਾਮਲੀਲਾ ਗਰਾਊਂਡ ਉਹਨਾਂ ਨੂੰ ਦੇ ਦਿੰਦੇ, ਉਹ ਉੱਥੇ ਬਹਿ ਕੇ ਪ੍ਰਦਰਸ਼ਨ ਕਰਦੇ, ਸ਼ਾਂਤੀਪੂਰਵਕ ਪ੍ਰਦਰਸ਼ਨ ਉਹਨਾਂ ਦੀਆਂ ਮੰਗਾਂ ਬਾਰੇ ਵਿਚਾਰ ਵਟਾਂਦਰਾ ਹੁੰਦਾ। 22 ਜਨਵਰੀ 2021 ਤੋਂ ਲੈ ਕੇ ਅੱਜ ਤੱਕ ਕੁਝ ਨਹੀਂ ਹੋਇਆ। ਲਾਸਟ ਮੀਟਿੰਗ 22 ਜਨਵਰੀ 2021 ਨੂੰ ਹੋਈ ਹੈ કિસાનોं ਨਾਲ। 3 સાલ ਕੀ કરતી રહી મોદી ગવર્મેન્ટ? એવું નથી કે નરેન્દ્ર મોદી જે પ્રકારના વાયદા આપીને ફરી ગયા છે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર અને એનાથી પણ વિશેષ આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અરવિંદ કેજરીવાલ પર પણ એટલા જ પ્રશ્નો છે। આપણે જે કેન્દ્ર સરકાર લાગુ ન કરે એ યોજના રાજ્ય સરકાર લાગુ કરી જ દે એ જરૂરી નથી। રાજ્ય સરકારની પાસે સીમિત સંસાધનો હોય છે કેન્દ્રની સરખામણીએ। એમને મળતી જે કરની આવક છે એ પણ એટલી સીમિત હોય છે। પણ પંજાબ કૃષિ પ્રધાન રાજ્ય છે અને એટલા જ માટે કૃષક એટલે કે ખેડૂત જો એમના કોઈ પણ કાર્યના સેન્ટરમાં મધ્યમાં નથી તો પછી એમને વારંવાર પ્રશ્ન ઉઠાવવાનો શું અધિકાર છે? ભગવંત માન દરેક મિટિંગ પછી બહાર આવીને ખેડૂતોની તરફેણમાં કશુંક બોલે છે, પણ એનાથી રાજ્ય સરકાર બંધાઈ નથી જતી। આ રીતે જોવા જઈશું તો કેન્દ્ર સરકાર કશું જ નથી કરતી તો બધું જ રાજ્ય કરવા માંડે એ કોઈ સોલ્યુશન નથી। રાજ્યની પાસે એટલી મર્યાદા નથી। પણ અરવિંદ કેજરીવાલ જ્યારે મુખ્યમંત્રી નહીં બન્યા હોય ત્યારે કદાચ એમને ખબર નહીં હોય કે રાજ્ય સરકાર બધું કરી શકે એમ નથી, કેમ કે એ તો એ વખતે કોંગ્રેસની જે સરકાર હતી પંજાબમાં એને વારંવાર ઘેરીને કહેતા હતા કે કેન્દ્ર સરકાર પર દોષનો ટોપલો શું કામ ઢોળો છો, તમારી સરકાર છે તો લાગુ કરો ને। કોઈ લાગુ નથી કરી શક્યું। કમનસીબે બધા જ ભાષણબાજી કરીને જતા રહે છે, એક પછી એક રાજનેતાઓ આવું બોલીને જતા રહે છે। ખેડૂતોનું કોણ સાંભળે? એનો જવાબ કોણ આપે? આંદોલનોથી નેતાનું નિર્માણ થાય, પણ નેતાનું નિર્માણ કેટલી લાશો પર ચડીને થાય છે કોઈ ક્યારેય નથી બતાવતું। એ પરિવારોની સાથે શું થાય છે એની કોઈ વાત નથી કરતું, ના એની પીડા કોઈ 1 વર્ષ પછી ફરીથી સંભળાવે છે અને ફરીથી સંભળાવીએ તો કોઈને સાંભળવામાં રસ નથી હોતો। બીત ગઈ સો બાત ગઈ, આ પ્રકારની પરિસ્થિતિની વચ્ચે આંદોલન થવા જોઈએ, નેતાઓ પેદા થવા જોઈએ, લોકતંત્ર મજબૂત બનવું જોઈએ, લોકતંત્રનો આત્મા છે આંદોલન। પણ એ આંદોલનનો ઉદ્દેશ્ય શું? તમે એનો ઉપાય ઈચ્છી રહ્યા છો તો ઉપાય કેવી રીતે આવી શકે એ સોલ્યુશન પર પણ તો ચર્ચા વધારે મહત્વની છે। આગળ વાત ગુજરાતની કરીએ, કેમ કે આખરે તો વાત લોકસભાની ચૂંટણી પર આવી જાય છે। દેશમાં લોકસભાની ચૂંટણી માટે 100 ઉમેદવારોની યાદી ભારતીય જનતા પાર્ટી એક અઠવાડિયાની અંદર જાહેર કરી દેશે। એની અંદર બધા જ અલગ અલગ રાજ્યોના રાજનેતાઓ હશે જેમના નામ જાહેર કરવામાં આવશે, જેમ કે કેરળ, તેલંગાણા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, આ એવા રાજનેતાઓના નામ હોઈ શકે છે જેમાં મુખ્ય ચહેરાઓ તો હશે જ 5-10, પણ એના સિવાયના જે બાકીના નામ હશે એ ગયા વખતે ભારતીય જનતા પાર્ટી જ્યાં ચૂંટણી હારી એ જગ્યાઓ પર નામ પહેલા જાહેર કરવાની એમની રણનીતિ છે।
આ રણનીતિની વચ્ચે ગુજરાતમાં પણ એ ચર્ચા થઈ રહી છે. એવું કહેવાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ધડાધડ કાતર ફેરવવાની છે. માંડ 5 થી 6 સાંસદ એવા છે કે જે માંડ રિપીટ થઈ શકવાના છે. 2019માં પણ ખાસી બધી ટિકિટ કાપી હતી, તો પણ ખાસા બધાને રિપીટ કર્યા હતા. આ વખતે ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે કે જો સત્તામાં ટકી રહેવું હોય તો એ કતારમાં છેલ્લો ઉભેલો એમનો કાર્યકર્તા કે જે નર્સરીના પેલા છોડવાની માફક છે, કે એને કહ્યું છે કે ઉગવાનું લીલાછમ રહેવાનું ને ઉગવાનું માપમાં, જ્યારે જરૂર પડે ત્યારે ઉખાડીને પછી રોપીશું ગાર્ડનમાં. તો એ પરિસ્થિતિમાં એ પણ પ્રતીક્ષામાં છે. એવા કેટલાય કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના એમને ચાન્સ મળે એવી એમને પણ અપેક્ષા રહેશે. બાકીના જે કાર્યકર્તાઓ છે એ પણ એમના પરથી ઇન્સ્પાયર થઈ શકે કે જો અમને ચાન્સ મળે તો મને મળી શકે, એટલે એ પ્રકારનો માહોલ છે. વિસાવદરને લઈને ખૂબ ચર્ચાઓ છે. જૂનાગઢની પાસે વિસાવદર વિધાનસભાની બેઠક આવેલી છે. ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીના નેતા ચૂંટાઈને આવ્યા હતા, રાજીનામું ધરી દીધું, ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા. આની પહેલા હર્ષદ રીબડિયા ધારાસભ્ય હતા, કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવ્યા હતા, રાજીનામું આપી દીધું, ભાજપમાં જતા રહ્યા. આ તો દરરોજનો પેલો ક્રમ છે. એક લૂપમાં બધું ચાલ્યા કરે છે કે મૂકી દેવાનું, બસ આનું આ ચાલ્યા કરે. ચહેરા બદલાય, વિધાનસભા બદલાય, બસ બાકી બધું એનું એ જ યથાસ્થિતિ સતત ચાલ્યા કરે. પણ એ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીને ત્યાં આશા દેખાઈ રહી છે અને જે ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં થવાનું છે એવું એ કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ, એટલીસ્ટ વિશ્વાસથી. એ લોકોની એવી અપેક્ષા છે કે આજકાલમાં એક સંયુક્ત પત્રકાર પરિષદથી એની જાહેરાત પણ થઈ શકે છે અને એમાં વિસાવદર સીટ આમ આદમી પાર્ટીના ફાળે જાય. બાકીના બધી જે પેટા ચૂંટણીની બેઠકો છે એ કોંગ્રેસના ફાળે જશે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડે છે તો ડેફિનેટલી ભારતીય જનતા પાર્ટી માટે 5 લાખનો લક્ષ્યાંક સરળ નથી રહેવાનો. મહેનત વધારે કરવી પડશે, ચોક્કસ દિશામાં કરવી પડશે. ઓવર કોન્ફિડન્સમાં તો જો કે ભારતીય જનતા પાર્ટી એમ પણ રહેતી નથી, પણ છતાંય હવે ત્યાં ઉમેદવાર કોણ એને લઈને પણ અસમંજસ છે. કેટલાય લોકો લખી રહ્યા છે કે સુદાન ગઢવી ચૂંટણી લડી શકે એમ છે. વધારે એ સીટના પાટીદાર સમીકરણોને જોતા ગોપાલ ઇટાલિયાનું નામ પણ ખૂબ ચર્ચામાં છે. એનું કારણ કે એક તો એ પાટીદાર છે, ઉપરથી સુદાન ગઢવીનો ખેડૂતો માટેના અવાજ ઉઠાવવાનું એમને જો કોમ્બિનેશન મળી જાય તો ઘણો ફાયદો થઈ શકે એમ છે. પણ જો કે એ તર્ક તો એ સુદાન ગઢવીની પાસે પણ છે કે એમને પણ એનો ફાયદો મળે કે ભાઈ એ ખેડૂત નેતા અને પછી ગોપાલ ઇટાલિયાનો પાટીદાર હોવાનો. પણ છતાંય રેશમા પટેલ પણ હજુ એક ત્રીજો, એ પોતે બહુ ઈચ્છુક છે. આમ આદમી પાર્ટી એમને આપશે કે નહીં એ ખબર નથી. તો આ પરિસ્થિતિ છે. ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ કરીને કહ્યું કે 8 લોકસભા બેઠકો માંગી છે. ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાની સાથે અલગ અલગ રેલીમાં, બાકીના અલગ અલગ જગ્યાએ જતા હોય છે. મનસુખ વસાવા પણ ઉકળાટમાં ઘણું બધું બોલતા હોય છે. એમણે ત્યાં સુધી કે મુમતાઝ પટેલ, ફૈઝલ પટેલનું અલગ ચાલી રહ્યું છે. એમણે જ્યારે ઇનકાર કર્યો કે અમે પ્રચાર નહીં કરીએ, તો શક્તિસિંહ ગોહિલ, આમ તો એમનો સ્વભાવ નથી આવું રીતે બોલવાનું, છતાં એમણે બહુ જ શાનથી રોકડું પરખાવી દેતા એ પણ કહ્યું કે હાઈકમાન્ડ જે નક્કી કરે બધાએ માનવાનું હોય. ઘરમાં વડીલનો નિર્ણય સર્વમાન્ય હોવો જોઈએ. એ નિર્ણય સાચો કે ખોટો એ નક્કી કરવાનો આપણને અધિકાર નથી. જેટલી પ્રતિક્રિયાઓ સામે આવી, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, શક્તિસિંહ ગોહિલ, સાંભળીએ. લડવું, ગઠબંધન કરવું નહીં કરવું, આ વિષય એ અમારે કેન્દ્રીય નેતૃત્વનો છે. પક્ષ હોય કે પરિવાર હોય, સભ્ય પોતાનો અભિપ્રાય આપી શકે. આખરી નિર્ણય છે એ પરિવાર હોય તો પરિવારના વડીલ અને પક્ષ હોય તો પક્ષનું મોવડી મંડળ નક્કી કરતું હોય છે. શિસ્તબદ્ધ શખ્સ તરીકે જે કંઈ નિર્ણય એ મોવડી મંડળનો હશે એ બધાને સ્વીકાર્ય છે. અમે અભિપ્રાય આપ્યો છે, સ્ટ્રોંગ અભિપ્રાય આપ્યો છે. અમારા અભિપ્રાય મુજબ નિર્ણય થાય એવું ઈચ્છીએ, પરંતુ કદાચ અમારા અભિપ્રાયથી વિપરીત જઈને પણ મોવડી મંડળ રાષ્ટ્રીય હિતમાં પણ કોઈ નિર્ણય કરે તો એ નિર્ણયને પણ દિલો દિમાગથી આવકારીને એક પક્ષના સૈનિક તરીકે કામ. આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનને લઈને કટિબદ્ધ છે. ઓલમોસ્ટ અમારી ગુજરાતમાં પણ સીટ શેરિંગની વ્યવસ્થા પૂર્ણ થઈ ચૂકી છે. સાથે દિલ્હીમાં પણ સીટ શેરિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ભાજપને ખબર છે કે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન લાગુ પડે એટલે 26માંથી 26 લઈને નહીં જાય. એમ દિલ્હીમાં પણ ઇન્ડિયા ગઠબંધન લાગુ પડે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લડે પોતપોતાની સીટો ઉપર, તો ભાજપ ત્યાં અત્યારે દિલ્હીમાં 7માંથી 7 ભાજપ પાસે છે, ગુજરાતમાં 26માંથી 26 ભાજપ પાસે છે, હરિયાણામાં પણ ભાજપ પાસે તમામ સીટો છે. તો આ તમામને લઈને એમને એટલો ડર છે એટલે અમે આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનને લઈને કેટલીક વસ્તુ જતી કરવી પડે છે તો કરવા તૈયાર છીએ અને કટિબદ્ધ છે. ત્યારે અરવિંદ કેજરીવાલજીને પણ આ લોકો ધરપકડ કરવાના છે કે ભાઈ ઇન્ડિયા ગઠબંધનમાં આ લોકો એકલા હાથે તમે લડો એ રીતના દબાવ ઉપર છે. પરંતુ અમે બહુ જ ક્લિયર છીએ. સાથે સાથે અમે પેટા ચૂંટણી ગુજરાતની છે એમાં પણ અમે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત લડવા માટે
અત્યારે અમારી ફાઇનલ સ્ટેજ ઉપર વાતચીત ચાલી રહી છે. અમને બીજું ભાજપે જે કોશિશ કરી છે એ પણ છે કે ગુજરાતમાં પણ જ્યાં અમારી સીટ શેરિંગની વ્યવસ્થાઓ થઈ છે ત્યાં પણ કઈ રીતે વિરોધનો વંટોળ વધારે થાય અથવા તો એને કઈ રીતે ડેમેજ કરવામાં આવે એવા પ્રયાસ પણ કરાઈ રહ્યો હોવાના જાણવા મળી રહ્યું છે, જેનો ખૂબ ભરૂચની જનતાને ઇંતજાર હતો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, ગુજરાતના લોકો બધા જેવું ઈચ્છતા હતા એવું ઉપરથી નક્કી થયું છે એવી જાણકારી મળી રહી છે. એ ખરેખર ખૂબ સારી બાબત છે. બધી પાર્ટીના, કોંગ્રેસના આગેવાનો, પદાધિકારીઓ, એમના કાર્યકર્તાઓને જેણે પોઝિટિવ વિચાર રાખી અને આ ભરૂચની જનતાને કંઈક ફાયદો થાય એવું નિર્ણય લીધો છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર. સંદીપ પાઠકજી અમારા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી છે, આવ્યા હતા ત્યારે એમણે કીધું હતું કે ટેકનિકલી આંકડાના આધાર ઉપર 8 સીટો જે છે એના માટે આમ આદમી પાર્ટી યોગ્ય ગણાય છે. પણ હવે કેટલી માગીને કેટલી આવી એના કરતાં મહત્વનું એ છે કે ભાઈ ચૈતરભાઈ જે ચૂંટણી લડવા જઈ રહ્યા છે એ સીટ ઉપર સંમતિ બન્યાના સમાચારો સવારથી મળી રહ્યા છે મીડિયાથી, તો એ ખુશી છે, એ સારું છે. અને ચૈતરભાઈ તો આજથી કેમ્પેઇનમાં લાગી ગયા છે. આપણે આશા રાખીએ અને આપણે એવી મહેનત કરીએ કે ચૈતરભાઈ જીતે. અને છેલ્લી વાત ગુજરાતના એવા કિસ્સાની કરીએ જે કમનસીબ છે, પરંતુ હકીકતથી આંખો તો બંધ થાય એમ નથી. ગુજરાતમાં દર થોડા દિવસે નાના નાના છમકલા થાય, એ બહુ મોટા તોફાનો નથી. આપણે ત્યાં એ નાના નાના છમકલાઓને તમે જનરલાઇઝ ન કરી શકો કે આખા ગુજરાતમાં વાતાવરણ ખરાબ છે. આપણે ત્યાં ભાઈચારો છે એ વાત આપણે માનીશું, પણ આપણે ત્યાં અમુક વિસ્તારોમાં ભાઈચારો નથી, દ્વેષ અને નફરત છે, એને પણ તમે ઇનકાર નથી કરી શકો એવા. પ્રશ્ન એ થાય કે કોઈ વ્યક્તિ જો જય શ્રી રામનું નામ બોલે છે તો એ સેન્સિટિવ વિષય કેવી રીતે થઈ ગયો? ભારત વર્ષમાં રહેતો માણસ જો જય શ્રી રામનું નામ આપીને પોતાની કોઈ ઓફરની શરૂઆત કરે છે તો એમાં કોઈની લાગણીઓ શું કામ દુભાવી જોઈએ? અને તમારી લાગણી એટલી કાચી પોચી શું કામ છે કે કોઈના ભગવાનનું નામ સાંભળીને દુભાઈ જાય? પણ દુભાઈ વડોદરાની ઘટના છે, પાદરા પાસેની 21મી ફેબ્રુઆરીની આ વાત છે. ઇન્સ્ટામાં જતીનભાઈ પટેલ નામના એક વ્યક્તિ લાઈવ કરી રહ્યા હતા. મોબાઈલ એસેસરીઝની એમની દુકાન છે. ડિસ્કાઉન્ટ આપવાની શરૂઆત કરી, જય શ્રી રામથી એમણે શુભેચ્છા આપી. શાહિદ પટેલ નામના એક વ્યક્તિ, શાહિદ પટેલ 7070 નામે એક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હતું, ત્યાંથી એમણે બેફામ ગાળો સાથે કોમેન્ટ કરી. આ કોમેન્ટ કરી તો એમણે તપાસ કરી કે ભાઈ આ છે કોણ આવું લખી રહ્યો છે, તો પાદરાનો પાસે રહેતો અને કોઈ ફેક અકાઉન્ટ નહોતું, સાચે જ કોઈ શાહિદ પટેલ નીકળ્યો. એને ફોન કરીને એની સાથે વાત કરી તો ફોન પર તો વાત કરવામાં તમને ખબર જ છે બબાલો થઈ, એટલી ભારે બબાલ થઈ. એના પછી તો ટોળું પોલીસ સ્ટેશન પાસે ભેગું થયું. પોલીસ સ્ટેશનને કહ્યું કે તમે જો હવે પકડશો નહીં તો અમે તોફાન કરીશું. ટોળું ભેગું થયું તો એમના પર પથ્થર ફેંકવામાં આવ્યા. સાવ સામાન્ય લાગે એવી બાબત શું કામ આટલા છમકલાઓ સુધી પહોંચી જાય છે? એનું કારણ તમે એ સ્વીકારવા જ તૈયાર નથી કે આ દેશમાં રહેતા સામાન્ય માણસને પોતાની શ્રદ્ધા જેમાં હોય એમનું નામ લેવાનો સંપૂર્ણ અધિકાર છે. સેક્યુલરિઝમનો મતલબ ક્યારેય એવો નથી હોતો કે તમે પોતાની ઈચ્છા પ્રમાણે પોતાની શ્રદ્ધા વ્યક્ત ન કરી શકો. કોઈ વ્યક્તિ શું કામ જય શ્રી રામ ન બોલે? કોઈને મારવા માટે ન બોલાય. કોઈને પથ્થર મારતી વખતે તમે એનો ઉપયોગ કરો છો તો એ અતિશય ખોટું છે. અને જ્યારે આવું થાય છે ત્યારે એને એટલા જ દમથી અમે વખોડીએ છીએ. પણ કોઈ વ્યક્તિ ફેસબુક લાઈવમાં જય શ્રી રામ કહે છે, એમાં તમારી લાગણી શેની દુભાઈ છે? આ એ પ્રકારની માનસિકતાના લોકો છે ને એવા લોકો છે, એનું અસ્તિત્વ નથી એ વાતને તમે નહીં માની શકો. આ લોકો ગઝવાએ હિન્દ એ પ્રકારની વાહિયાત માનસિકતા એમના મગજમાં નાખી છે. શાહિદ પટેલને તો પકડવું જ જોઈએ, એના આકાઓને શોધીને પકડવા જોઈએ. કમનસીબે સરકારો પકડતી જ નથી. આવા છમકલા ચાલ્યા રહે, એ લોકોનું ઘર ભરાતું જાય અને એ લોકોની સરકારો આવતી જાય. કેમ કે આવા મુદ્દાઓ છે. કોઈ એકને મનમાં ડર છે કે સામેવાળું મને પ્રેમ નથી કરતો ત્યાં સુધી જ બીજાની દુકાન ચાલતી હોય છે. રાજનીતિની દુકાનો આવા તત્વોના નામ પર ચાલે છે અને આવા તત્વોને રાજનીતિ સતત પોષણ આપે છે. જો તમે પોષણ નથી આપતા તો કોઈએ ટોળું બનાવીને શું કામ પોલીસને કહેવું પડે કે એને પકડો? એ પકડાઈ જ જવો જોઈએ, પણ પકડતા નથી. મુદ્દો મોટો બનાવે છે અને પછી એવું પ્રસ્થાપિત કરે છે કે અમે હિન્દુ રક્ષા માટે છીએ. જો તમે હિન્દુ રક્ષા માટે છો તો આ પ્રકારના તત્વો ખુલ્લેઆમ શું કામ છે? રાજ્યમાં આટલા વર્ષથી સરકાર છે, આ પ્રકારના જે આકાવો છે એમના, એની સાબિતી હોય છે. આ લોકો સોશિયલ મીડિયામાં બેફામ લખે છે, આ લોકો આ દેશનું નુકસાન પહોંચાડે છે, આ લોકો આ રાષ્ટ્રના વિરોધી છે. એ લોકો ન માત્ર રાષ્ટ્રના રામના વિરોધી છે, તો માનતાય નથી ને ન માને એમાં કશું વાંધો નથી. એ પોતાની જેમ અલ્લાહુ અકબર કે જે બોલવું હોય બોલે ને અહીંયા જય શ્રી રામ બોલે, એમાં કોઈને ક્યાં વાંધો હોવો જોઈએ? દરેક પોતાની શ્રદ્ધાનું ખુલ્લીને કેમ ન વાત કરી શકે એના વિશે? પણ એ લોકોને સહન નથી થતું અને કટ્ટરતા જેના મનમાં વ્યાપેલી હોય એને જવાબ તો પોલીસે આપવો પડે. અપેક્ષા રાખીએ કે આ પ્રકારના મામલાઓ ફરીથી ગુજરાતમાં ન થાય અને એમાં ચૂંટણી પહેલાં ન થાય, કેમ કે ચૂંટણીમાં માહોલ ખબર નહીં કેમ વધારે સંવેદનશીલ બની જાય છે અને એવા લોકો પરેશાન થાય છે, એવા લોકો મરે છે
જે લોકો ખૂબ સહિષ્ણુ છે, આ દેશને પ્રેમ કરે છે, એ રામને ખૂબ આદર સત્કારથી જુએ છે અને છતાંય બાજુમાં રહેતા કોઈ મુસલમાનને નફરત નથી કરતા. એવા મુસલમાનો પણ છે ઘણા બધા કે જે લોકોને રામના મંદિર સામે કોઈ વાંધો નથી. ખુલીને બોલવાવાળા કેટલા લોકો હતા. અરે ખુલીને બોલવાવાળા છોડી દો, ભારતીય જનતા પાર્ટીના લઘુમતી સેલમાં એ મોરચામાં કેટલા બધા મુસ્લિમો છે. જો દેશના દરેક મુસલમાન ખરાબ હોત તો ભારતીય જનતા પાર્ટીનો લઘુમતી મોરચો શું કામ છે? એ છે, એનું અસ્તિત્વ છે, એમાંથી નેતાઓ રહ્યા છે. બિહારના તો એટલા મોટા કદાચ મંત્રી બનાવેલા નેતાઓ છે, દેશમાં મંત્રી બનાવેલા નેતાઓ છે. તો એનો મતલબ કે દેશના દરેક મુસલમાનને તમે જનરલાઇઝ નથી કરી શકતા. આ પ્રકારના તત્વો સામે તમે કાર્યવાહી કરો અને બાકી જો બધાએ પોતાની દુકાન ચલાવી હશે તો બંને પ્રકારના લોકો બંને પ્રકારની રાજનીતિને પોષણ આપે છે અને એમના પોષણના ચક્કરમાં પછી દર થોડા દિવસે આ દેશને, રામને અને સામાન્ય માણસને રક્ષણની જરૂર પડી જાય છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. અમે ટ્વિટર, ઇન્સ્ટા બધે જ છીએ, તો બધા જ પ્લેટફોર્મ પર અમને લાઇક, ફોલો, શેર કરો અને અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો. નમસ્કાર.